આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.3 એનો દાખલા નંબર 8 જોવાનો છે, જેની રકમ છે સમય સંખ્યાઓ 5/7 એટલે 5/7 અને 9/11 એટલે 9/11 ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ શોધો। અગાઉ આપણે બે રીત શીખી ગયા, સમય સંખ્યા અને અસમય સંખ્યા। સમય સંખ્યા હોય ત્યારે શું કરવું અને અસમય સંખ્યા ગોતવાનું હોય ત્યારે શું કરવું, બે આપણે આઈડિયા છે। હવે પણ રકમ જોઈ અને ઝડપી નથી કરવાની, અસમય પૂછુક સમય એ બે પેલા ખાસ જોઈ લેવાનું, પછી દાખલો આગળ કરવાનો। હવે અસમય સંખ્યા છે એટલે ચોખ્ખી વાત, આપણે બે નો ભાગાકાર કરવાનો, આનો ભાગાકાર કરીએ પછી આનો ભાગાકાર કરીએ તો 5/7 પેલા કરીએ, 5/7। ચાલો આ 5 એને ભાગ્યા 7, ઘણા 7 અંદર લખે 5 12 લખે, એમ ના હાલે। હવે 7 × 7 પેલા જ ભાગ શું થઈ ગયો, મોટો થઈ ગયો, અહીં શું આવશે 0, તો તરત જ અહીં પેલી વસ્તુ શું છે 0 પોઈન્ટ, એટલે 50 થયા। એટલે 27 શું આવશે તો કે 49, 50 માંથી 49 જાય તો 1, વળી ભાગ નહીં હાલે એટલે અહીં 0। હવે દર વખતે પોઈન્ટ નથી મૂકવાનું, એક વખત પોઈન્ટ આવી ગયો એટલે પછી આંકડા જ મૂકવાના। પછી આવશે 7 × 7, ફરી પાછું 10 માંથી 7 જાય તો 3, અહીંયા 0 મૂકવાનો, 7 × 4 = 28 થાય, 7 × 4 = 28, 7 × 5 = 35 થાય, પણ 30 કરતા વધી જાય એટલે 7 × 4 = 28, અહીં -30 માંથી 28 જાય તો 2, અહીંયા આવશે 0, 7 × 2 = 14, 7 × 3 = 21 એટલે 7 × 2 = 14, 20 માંથી 14 જાય તો 6, 0, 7 × 8 = 56, 7 × 8 = 56 થાય ને, 7 × 8 = 56, 60 માંથી 56 જાય તો કેટલા 4, અહીંયા આવશે 0, 7 × 5 = 35 કરીએ, 7 × 5 = 35 એટલે કે 40 માંથી 35 જાય તો 5, અહીં સ્ટોપ કરી દો। શા માટે, ફરી પાછો 5/7 આવ્યો, આપણે 5/7 થી શરૂઆત કરી હતી, ફરી પાછો 5 આવી ગયો /7, અહીંથી દાખલો હજી આગળ થશે, પણ જો જવાબમાં શું આવશે, અહીં વળી 7 આવે, 1 4 2 8 5, ફરી પાછો જવાબ આગળ છે ને શેષ 5 આવશે, ફરી પાછો 7 1 4 2 8 5, એટલે આ વસ્તુ છે ને રિપીટ થાય રાખશે। એટલે આપણે લખવું તો આમ લખાય 5/7 બરાબર 0.71 42 85 71 42 85, આમ આગળ હાલ્યું છે। એટલે આપણે છે ને 5/7 બરાબર 0.71 42 85, આના ઉપર શું કરી નાખશું 12, બરોબર। શા માટે તો કે કયો આંકડો રિપીટ થાય, તો કે 71 42 85, 71 42 85, 71 42 85, એટલે 71 42 85 એના ઉપર આપણે શું કરી નાખ્યું 12 કરી નાખ્યું। હવે એવી જ રીતે બીજો આપણે ભાગાકાર જે છે જોઈ લઈએ, 9/11, બરોબર। હવે 9 અંદર લખવાનું ને 11 બહાર લખવાનું, જો 11 અંદર ને 9 બહાર લખ્યો એટલે દાખલો પૂરો, ખોટો। 9/11 ભાગ જ નહીં પડે, કેમ કે 11 × 11 9 થી પહેલેથી જ મોટા થઈ ગયા, એટલે અહીં 0 કરો ને અહીં શું કરો 0 પોઈન્ટ। હવે 11 8 88, 11 8 88, 90 માંથી 88 જાય તો 2, અહીંયા આવશે 0, હવે 11 × 11, 20 માંથી 11 જાય તો 9, અહીંયા સ્ટોપ જ કરી દો। શા માટે, તો કે 9/11 કર્યું તો વળી પાછું 9/11 થઈ ગયું, એટલે વળી પાછો 9 આવી ગયો ને। હવે જો તમે આગળ દાખલો કરો ને તો વળી પાછું શું આવે ખબર, અહીં 0.81 તો અહીં પહોંચ્યા આપણે, ફરી પાછો આવે 8 1 8 1 8 1 આ રીતે, એટલે અહીંથી હવે દાખલો આપણે આગળ કરાય નહીં। અહીંથી આપણે શું લખી નાખ ખબર, તો કે તેથી 9/11 બરાબર 0.81 એના ઉપર 12, 0.81 ઉપર આપણે 12, શા માટે તો કે 0.81 81 81 આવો જવાબ આપણને આગળ મળશે, તેથી 9/11 બરાબર આપણે લખી શું શકીએ 0.81 ઉપર 12, કેમ રિપીટ થતો આંકડો કયો 81 81 81 81। હવે શું કરતા હતા, પેલા પોઈન્ટ પછીના પેલા બે આંકડા ધ્યાનમાં જ, અહીં શું છે 71 અને અહીંયા શું છે 81,
તો 71 અને 81 ની વચ્ચે હવે જો આપણે ફાઇનલ જવાબની વાત કરીએ આપણે 71 જો અહીંયા કોણ છે 71 અહીં કોણ છે 81 તો 71 અને 81 ની વચ્ચેની કોઈ પણ તમે સંખ્યા લઈ શકો આ ચાલો હું લઉં 72 તો શું કરાય જવું 0.72 પછી 10 આપણે અસમય સંખ્યા સોરી અસમય શું અનાવૃત આને કહેવાય અનાવૃત જોતે 72 પછી 0 72 પછી 2 0 72 પછી 3 0 72 પછી 4 0 આ અસમય સંખ્યા થઈ જો આ 12 વાળી છે ને એ અનંત અને આવૃત કહેવાય 12 વાળી અનંત અને આવૃત કહેવાય આ છે અનંત અને અનાવૃત અને અનંત અને અનાવૃત હોય ને એ જ અસમય સંખ્યા હોય કેવી હોય અસમય આ સમય હોય આ પણ સમય હોય પણ આ છે ને અસમય હોય હજી બીજો આંકડો લઈએ કે આપણે 3 કીધું આમાં પણ અલગ અલગ વિદ્યાર્થીઓનો જવાબ અલગ અલગ હોઈ શકે 0.72 પછી એમ કહું મારે 0.74 લેવું તો 0.74 પછી 0 74 પછી 2 0 74 પછી 3 0 74 પછી 4 0 એમ આગળ 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 તમે જવાબ લઈ શકો પણ તમારો આંકડો 71 અને 81 ની વચ્ચે હોવો જોઈએ ધ્યાન રાખવાનું ત્રીજો જવાબ 0. ચાલો આપણે 79 79 0 79 00 79 000 79 40 હવે તમે આમ ન લખી શકો જો 0.8210 8220 8230 આ ના હાલે કા તો કે 81 પછી મોટા થઈ ગયા અને તમે આમ લખો તોય ના હાલે 0.70 શા માટે તો કે 71 થી નાના થઈ ગયા એટલે આ ખાસ યાદ રાખજો આ તો ખાલી સમજ માટે હતું ચાલો તો આ જે છે આપણો જવાબ 3 ના બદલે હજી તમને વધારે કીધી હોય તો પણ તમે લખી શકો પણ એ 71 અને 81 ની વચ્ચેનો કોઈ આંકડો લઈ પછી 0 સંખ્યા 2 0 સંખ્યા 3 0 સંખ્યા 4 0 રીતે તમારે ગોઠવવી પડે તો સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 8 આપણે પૂરો કરીએ છીએ